ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મેન ગુજરાતી પેપર નંબર 1 કુંવરબાઈનું મામેરું, તેમાં આપણે 10મા કડવા સુધી અભ્યાસ કર્યો છે. બરાબર? 10મા કડવામાં કુંવરબાઈનું મનોમંથન અને દીકરી અને પિતાની વેદના, સામાજિક પરંપરા અને રીત રિવાજમાંથી પસાર થતી મા વિનાની કુંવરબાઈ, જેની સ્થિતિ કેવી જ એ પ્રેમાનંદે 10મા કડવામાં વાત કરેલી જ. હવે પછી આજે જે ભણવાનું છે એ 11મું કડવું જ. કુંવરબાઈનું મામેરું પૂરવા માટે નરસિંહ મહેતા છાબ લઈને આવે છે, પણ એ છાબમાં શું છે તો કે માત્ર તુલસી દળ જ. નરસિંહ મહેતાનો આ સૃષ્ટિ ઉપર પ્રેમાનંદના શબ્દોમાં કહીએ તો ઘણી જ વાર ઉપહાસ થયો જ. ઉપહાસ થવો એટલે ઠેકડી ઉડાડવી. નાગરી નાતમાં પરંપરાઓ, રીત રિવાજો અને દીકરીનું સીમંત હોય ત્યારે ઘણું બધું પૂરવાનું થતું, પણ આ તો એક સાધુ હતો અને એ સાધુને અને સમાજને શું લાગે વળગે. એટલે પ્રેમાનંદ કહે છે કે હે નરસિંહા, આ લોકો તારો ઉપહાસ કરવા માટે જ, આપણે આગળ પણ જોયું હતું કે ભાભી મેણા મારે છે અને એ મેણાના માર્યા નરસિંહ મહેતા ઘરથી પર રહી, ઘર છોડી અને ઈશ્વરને પામે છે. અહીં જે દીકરીની વાત કરી છે ને પ્રેમાનંદે, એ કોઈક અનોખી અને અદ્ભુત છે. પ્રેમાનંદ એમ પણ કહે છે કે દીકરી ચોધાર આંસુએ રોતી રોતી નરસિંહ મહેતા પાસે આવી અને કહે છે કે પિતા, એક પિતા થઈ અને દીકરીના ઘરે કેવી રીતે આવવું એ તમને ખબર ન હોય. નથી તો મારે માં કે નથી મારે ભાભી, હું કોની પાસે મારી વાત કહું. એકદમ કરુણ અને સાંવેદનિક ઘટના છે. અદ્ભુત જો પ્રેમ હોય, અદ્ભુત એક નાતો હોય તો એક દીકરી અને પિતાનો જ. કોઈ દીકરીને પિયર જવાની હોશ હોય ને તો એ પિતા માટે હોય જ. દીકરી પિતાને જોઈ અને ઘરમાં કેવું વાતાવરણ છે એ બોલી જતી હોય છે. અહીં નરસિંહ મહેતા થાળમાં માત્ર તુલસી દળ લઈને આવે છે ત્યારે કુંવરબાઈને ખૂબ દુઃખ થાય છે. એટલે જોઈએ આપણે કે પિતા અને દીકરી વચ્ચેની જે વેદના, અને એ વેદનાની વચ્ચે ક્યાંક ઈશ્વરનો ભેટો છે, એક ઈશ્વરનો સમન્વય છે. એ ઈશ્વરના મળવાની એક ઝંખના પણ કુંવરબાઈને હતી જ. જોઈએ કે 11મા કડવામાં મહેતે વગાડ્યો શંખ સમરિયા વનમાળી, લાગી હસવા ચારે વર્ણ માહે માહે દેતાળી, મોસાળાના ઢંગ વેવાયે માંડ્યા, નગરના વહેવાર સહુ એણે છાંડ્યા. છાંડ્યા એટલે છોડ્યા. બધી સ્ત્રીઓ તાળી વગાડી વગાડી અને
અટહાસ્ય કરે છે. જેવી રીતે સુદામા તાંદુલની પોટલી ખોલતા સંકોચ અનુભવે છે. સુદામા ચરિત્ર એસવાયમાં આવે છે, એની વાત કરું છું. એ જ સ્થિતિ પ્રેમાનંદે અહીં પણ મૂકી જ. છાપા તિલકને તાળ, જુઓ તુલસી માળ, નરસૈયો કરશે નૃત્ય અને ગાશે ટોપીવાળા. એ વ્યંગ કટાક્ષ પણ કરે છે કે નરસિંહ મહેતાની સાથે તો કોણ હોઈ શકે, માત્ર ટોપીવાળા સાધુ એ નાચશે. સાધુ શબ્દ પણ નથી મૂક્યો. જો એટલી બધી નરસિંહ મહેતાની ઠેકડીઓ ઉડાડે છે. જોવા મળી નાગરી નાથ સહુ ટોળે ટોળા, મુખમરડી કહે છે વાત આપશે ઘરચોળા. એકદમ મોઢાઓ મળવા માંડે છે, વાંકા ચુકાઓ શબ્દ બોલે છે અને એ જ શબ્દ કુંવરબાઈને ખૂબ ખૂચે છે. મોઢાઓ મરડી અને બોલે આપશે ઘરચોળા. બહુ નાની મોટી નાર મંડપ માહે મળી, કરે છાની છપની વાત સાકર પે ગળી. બધી જ સ્ત્રીઓ નાગર નાતની એ મંડપ વચ્ચે ઊભે છે અને ટોળે ટોળા વળગી વળગીને વાતો કરે છે નરસિંહ મહેતાની કે ઘરચોળા આપશે ને ઓલું આપશે. આ નરસિંહ મહેતા બધું સાંભળે જ. નરસિંહ મહેતાને ખબર હતી કે મારે ક્યાં મામેરું પૂરવાનું છે, તમે શું કામ આટલી ચિંતા કરો છો? મામેરું પૂરવા તો સામળિયો ખુદ આવવાનો છે. જો ચોળી જોબન મદમાતી નાર કહે સહુ ઠીઠોળી, એની ઠીઠિયાઠોળી કરે છે. માળા મોતી હાર ઉર પર ઢળકે અને જડાવ ચૂડો હાથ ઉપર કંકણ ખડકે. છૂટે અંબોડે નાર વેણી લાંબી છે. બધી જ નારીઓ કેવી રીતે તૈયાર થઈ અને આવી છે મામેરું જોવા માટે. કોઈએ સરસ મજાના લાંબા વાળ છે, કોઈ આ અંબુડા પર સરસ વેણીઓ ગૂંથેલી છે, ભાલ ઉપર તિલક કરેલા છે, કોઈ પોતાની કેડ ઉપર બાળકોને રમાડતા રમાડતા અટહાસ્ય કરતાં કરતાં સૌ આવે છે. સૌવારું કહે છે કે સહુ વહુઆરું લજ્જાડ નણદી પૂઠે છે, શીખવી બોલાવે બાળ વારી રાખે છે. કો વાંકા બોલી નાર વાંકું ભાંખે છે, અને કુંવર વહુનો બાપ કરશે મામેરું. લઈશ પટોળું શ્રીકાર સાડી નહીં પહેરું, વૈષ્ણવને સાની ખોટ કંઠે માળા છે. આખી વાંકા બોલી જેમ આવે તે રીતે બોલે છે અને કહે છે કે વૈષ્ણવ છે એને શેની ખોટ છે, એને શું ખૂટે છે, એ તો સરસ સાડીઓ લઈને આવશે. સંગે વહેવારિયા 10-20 ટોપીવાળા છે, અને કુંવર વહુને ધન્ય પિયર અપનોતી છે. એને પિયરની એક પનોતી છે કુંવરબાઈને, એને ત્યાં કોણ છે? બધી જ સ્ત્રીઓ મંડપની વચ્ચે જેમ ફાવે એ રીતે શબ્દો ને કુંવરબાઈ પર મારે છે. અને એવું કહેવાય છે કે શબ્દ એ લાગે છે. જ્યારે કોઈને પ્રેમાનંદ વારંવાર કહે છે કોઈને શબ્દ આપો છો ત્યારે વારંવાર પંપાળો કે તમને શબ્દ વાગે છે. શબ્દ ખૂબ વાગે છે અને શબ્દથી તમને ખ્યાલ હશે કે ખૂબ ઘણું બધું સર્જાય છે. મહાભારત એ આંધળાના તો આંધળા જ હોય, તો એ શબ્દથી સર્જાણું છે. એવી રીતે ઘણું બધું. પછી કહે છે કે બાપ વજોડે શંખ અને શાદર પહોતી છે, વાંકા બોલા વિપ્ર બોલે ભાસે, મૂકો છાબમાં 2 પહાણા વાયે ઉડી જાશે. કોઈ બોલે છે કે તમારી છાબમાં આ જે તુલસીના દલ છે ને એના પર પાણા, પહાણ એટલે પાણા મૂકો નહીતર ઉડી જશે. આવું અટહાસ્ય ભરેલું એ બોલે છે. ને પછી કે મૂક્યો દીકરીએ નિશ્વાસ, આવી પિતા પાસે, મહેતે કીધી શાન રહેજે વિશ્વાસે. એને આશ્વાસન આપતા નિશાસો નાખે છે કુંવરબાઈ કે હે પિતા, હું તમને શું કહું, આટલું હું આજે સાંભળી છું કે મને ખૂબ દુઃખ થાય. હે પિતાજી, તમે છાબમાં માત્ર તુલસી જ લાવ્યા છો? આ તો કેવો સમાજનો રિવાજ હશે એમ અંદર એકલી મનોમંથન
કરે છે કે આવો રિવાજ કેવો હશે. અને આ સીમંતના પ્રસંગમાં મારા પિતાની આવડી પરીક્ષા, નથી તો મા કે નથી તો ભાભી કે નથી તો બેન, હું કોની પાસે આવી વાત પણ કરી શકું. એક સમાજના રિવાજ પરંપરાઓ પ્રત્યે પણ વ્યંગ કટાક્ષ કર્યો છે પ્રેમાનંદે. અને નરસિંહ મહેતાની જે ધીરજ છે, ઈશ્વર પ્રત્યેનો જે એક અગાધ પ્રેમ, સ્નેહ, વિશ્વાસ, શ્રદ્ધા, જ્યારે તમને શ્રદ્ધા જાગે ત્યારે ઈશ્વર ખુદ આવે છે ને આવવું પડે છે, એમ નરસિંહ મહેતા કડવા દ્વારા કહે છે. એટલે કહે છે કે હે દીકરી, તું નિશાસો નાખમાં, ધીરજ રાખ, વિશ્વાસ રાખો દીકરી, કહી કરમાં લીધી તાળ રે, કાગળ મૂક્યો છાબમાં અને મહેતે સમર્યા શ્રી ગોપાળ. જે તમે મને કાગળ આપ્યો તો કે શું શું લાવવાનું છે એ હું છાબમાં મૂકું છું અને મારા હાથમાં હું કરતાલ વગાડું છું. અને ભગવાનને એક કરતાલથી નરસિંહ મહેતા એ આ સૃષ્ટિ ઉપર નાગરી નાથના મંડપમાં બોલાવે છે. અને હવે પછી આપણે જોશું કે એ ભગવાન પ્રત્યેનો જે વિશ્વાસ છે એ એમ નરસિંહ મહેતાનો કેવો હતો. અને એ વિશ્વાસ એ ભગવાન કૃષ્ણ એનો તોડતો નથી અને પોતે મામેરું કરવા માટે આવે છે. આપણે હવે પછીના 12મા કડવામાં જોશું. અહીં જે વાત હતી એ કઈ હતી તો કે નરસિંહ મહેતા અને કુંવરબાઈ અને નાગરી નાથ વિનંતી કરે છે, આજીજી કરે છે. અને એ નરસિંહ મહેતા છતાં એક શબ્દ બોલતા નથી ને ખબર છે કે મારે મામેરું આ સીમંતનું કરવાનું જ નથી. મામેરું કરવા તો ભગવાન ખુદ આવવાના છે, તો એના પર વિશ્વાસ રાખો. અને છતાં પણ એની દીકરી કુંવરબાઈ નિશાસો નાખી અને પિતાની પાસે ચોધાર આંસુએ રોવે છે. આ એક કરુણ ભાવ મૂકી અને પ્રેમાનંદે દીકરી અને પિતાની સંવેદનાને પણ એક કોઈ શ્રેષ્ઠ સ્થાન ઉપર આ સમાજના અને સમાજના વ્યવહારોમાં દીકરી અને પિતાનો જે રીત રિવાજ છે એ કેટલો સુંદર છે. બરાબર.